નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ તેનો સ્વાધ્યાય 2.4 છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે। તો સ્વાધ્યાય 2.4માં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1 જેની સૂચના છે શોધો, જેમાં પહેલો પ્રશ્ન છે 0.2 ગુણ્યા 6 એક દશાંશવાળી સંખ્યા છે, તેનો ગુણાકાર એક પૂર્ણ સંખ્યા સાથે છે અહીં આપેલો છે, બરાબર। આપણે શું કરીશું, આપણે એવું ભૂલી જશું કે અહીંયા પોઈન્ટ છે, સીધું અહીંયા એવું જાણીએ કે 2 ગુણ્યા 6 અથવા તો 6 ગુણ્યા 2 છે, તો 6 ગુણ્યા 2નો જવાબ શું આવે, 12 આવે, બરાબર। તો 0.2 ગુણ્યા 6 આનો જવાબ આવશે 1.2। આપણે શું કરવાનું છે તો કે 6 અને 2નો ગુણાકાર કરી નાખવાનો, ભૂલી જવાનું કે પોઈન્ટ છે એટલે જવાબ આવે 12। હવે શું કરવાનું તો કે એકમના અંક પછી પોઈન્ટ મૂકી દેવાનું। આપણે જોવાનું કે આપણી રકમ જે આપેલી છે તે રકમમાં પોઈન્ટ ક્યાં આપેલો છે, તો કે પોઈન્ટ એવી જગ્યાએ આપેલો છે કે પછી પોઈન્ટની જમણી બાજુ માત્ર એક જ સંખ્યા છે। જો અહીંયા છે પોઈન્ટ અને ત્યાર પછી અહીંયા છે એક સંખ્યા, તો આપણા જવાબમાં પણ પોઈન્ટની જમણી બાજુ એક જ સંખ્યા હોવી જોઈએ, બરાબર। એટલે પહેલો જે પ્રશ્ન છે તેનો જવાબ થશે 1.2। ત્યાર પછી આગળ જોઈએ બીજો પ્રશ્ન 8 ગુણ્યા 4.6। તો અહીં 4.6 નહીં પણ ડાયરેક્ટ જાણીએ કે 46 છે, એને ગુણ્યા 8 છે, બરાબર, એટલે કે ગુણાકાર છે 46 ગુણ્યા 8। ચાલો 8 છંગ 48 ના 8 વધી પડે 4, 8 ચોક 32, 32 પ્લસ 4 કેટલા થઈ જશે 36, એટલે 46 ગુણ્યા 8 અથવા તો 8 ગુણ્યા 46નો જવાબ આપણને મળે 368। હવે આપણને જે રકમ આપેલી છે તે રકમ જો, તે રકમમાં 8 ગુણ્યા 4.6 આવી સંખ્યાઓ છે, જેમાં પોઈન્ટની જમણી બાજુ એક સંખ્યા છે, તો આપણા જવાબની પણ પોઈન્ટની જમણી બાજુ એક સંખ્યા આવે, એટલે કે જવાબ આવે 36.8, બરાબર। આ એકમના અંક પછી પોઈન્ટ છે તો જવાબમાં તે એકમનો અંક 8 છે, ત્યાર પછી પોઈન્ટ આવે। આપણે એવું કહી શકીએ કે જમણી બાજુથી એક સંખ્યા મૂકીને પછી પોઈન્ટ આવે, જમણી બાજુથી એટલે કે આ બાજુ આ રીતે એક સંખ્યા મૂકીને પોઈન્ટ આવે, એટલે બીજા દાખલાનો જવાબ છે 36.8। ત્યાર પછી આગળ જોઈએ ત્રીજો 2.71 ગુણ્યા 5। તો આ સંખ્યા છે 271 ગુણ્યા 5, આવું આપણે ધાર લેવી અને હવે ગુણાકાર કરીએ 5 એકા 5, પછી આગળ 5 સત્તા 35 ના 5 વધી પડી 3, 5 દુ 10, 10 પ્લસ 3 એટલે કેટલા થઈ જશે 13। તો 271 ગુણ્યા 5નો જવાબ છે 1355। હવે આપણને જે રકમ આપેલી છે તેમાં સંખ્યા છે 2.71 અને એને ગુણ્યા છે 5। હવે તો પોઈન્ટની જમણી બાજુ રકમમાં 2 સંખ્યાઓ આપેલી છે, બરાબર। તો જમણી બાજુથી 2 સંખ્યા પછી પોઈન્ટ આવે જવાબમાં, એટલે જવાબ આવે 13.55। આ આપણો જવાબ થશે, બરાબર। વિદ્યાર્થી મિત્રો, આ જે ગુણાકાર કરેલા છે દરેક પેજ ઉપર આ રફ કાર્ય છે, બરાબર। આ રફ પેજની અંદર જ કરવાનું છે આ રફ કાર્ય। તમારે જે પાકી બુક છે અથવા તો કોઈ પણ પેપરની અંદર જ્યારે તમે લખો છો ત્યારે આ રફ પેજની અંદર જ લખવાનું છે આ રફ કાર્ય। આવી રીતે બાજુમાં પાકી બુકમાં કે એમાં તમારે કરવાનું નથી આ કાર્ય રફ પેજમાં કરવાનું છે, બરાબર। આ ગુણાકાર છે તે આગળ જોઈએ। ત્યાર પછી ચોથો પ્રશ્ન 20.1 ગુણ્યા 4। એટલે આપણે એવું ધારીએ કે 201 ગુણ્યા 4 છે, તો પહેલાં આવે 4 એકા 4, પછી 0 ગુણ્યા 4 એટલે 0 અને 4 ગુણ્યા 2 એટલે 8, તો જવાબ છે 804। હવે પોઈન્ટની જમણી બાજુ એક સંખ્યા છે એટલે જમણી બાજુથી એક સંખ્યા મૂકી અને પોઈન્ટ આવે, તો આ જવાબ છે 20.1 ગુણ્યા 4નો 80.4। ડાયરેક્ટ જવાબ લખીએ, જવાબ છે 80.4, બરાબર। આગળ જોઈએ ત્યાર પછી પાંચમો દાખલો છે 0.05 ગુણ્યા 7। તો આપણને ખબર છે 7 ગુણ્યા 5 કેટલા થઈ જાય 35 થઈ જાય। હવે આપણે 35 લખવા છે અને પોઈન્ટની જમણી બાજુ કેટલી સંખ્યા છે 2 સંખ્યા છે રકમોમાં,
તો 35ને એવી રીતે લખવાના કે જેથી પોઈન્ટની જમણી બાજુ બે સંખ્યા આવે. તો જવાબમાં લખી શકીએ જમણી બાજુથી 35 પછી આવે પોઈન્ટ અને આગળ કોઈ સંખ્યા ન હોય તો જવાબ આવે 0. આ થઈ ગયો જવાબ 0.35. આગળ ત્યાર પછી છઠ્ઠો દાખલો 211.02 ગુણ્યા 4. તો આપણે ઉધાર લઈએ કે સંખ્યા જે છે તેમાં પોઈન્ટ નથી, બરાબર. 21,102 ગુણ્યા 4 આવી સંખ્યા છે. તો 4 દુ 8, 4 ગુણ્યા 0 એટલે 0, 4 એકા 4, 4 એકા 4, 4 દુ 8 એટલે 84,408 એવો જવાબ છે. હવે રકમમાં પોઈન્ટની જમણી બાજુ બે સંખ્યા છે, તો જવાબમાં પણ બે સંખ્યા જમણી બાજુ આવે પછી પોઈન્ટ મૂકી દેવાનો, એટલે કે જવાબમાં જમણી બાજુ બે સંખ્યા આવશે પોઈન્ટની. તો જવાબ છે 844.08. તો છઠ્ઠા દાખલાનો જવાબ છે 844.08. આગળ વધીએ ત્યાર પછી સાતમો દાખલો 2 ગુણ્યા 0.86. તો 86 ગુણ્યા 2 કરીએ. 6 દુ 12 2 વધી 1, 8 દુ 16 ને 1 17, 172 છે. પોઈન્ટની જમણી બાજુ બે સંખ્યા છે, તો જમણી બાજુથી બે સંખ્યા થશે. પહેલી સંખ્યા 2, બીજી સંખ્યા 7, પછી આવે પોઈન્ટ આગળ અને એની આગળ આવશે 1. તો આ થઈ ગયો આપણો જવાબ 1.72. આગળ વધીએ ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો જેની લંબાઈ 5.7 સેમી અને પહોળાઈ 3 સેમી છે. એવા લંબચોરસનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, આવું સૂત્ર છે. આ સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ. લંબાઈ આપેલી છે 5.7 સેમી ગુણ્યા પહોળાઈ આપેલી છે 3 સેમી. તો ગુણાકાર કરવાનો છે 5.7 ગુણ્યા 3, એટલે કે આપણે ગુણાકાર કરીએ 57 ગુણ્યા 3. 7 તેરી 21 1 વધી 2, 5 તેરી 15 ને 2 આવશે 17, એટલે 171 જવાબ આવે 57 ગુણ્યા 3નો. હવે પોઈન્ટની જમણી બાજુ એક સંખ્યા છે, તો આપણા જવાબમાં પણ પોઈન્ટની જમણી બાજુ એક સંખ્યા હોવી જોઈએ, એટલે કે જવાબ કંઈક આવો આવે 17.1. અને અહીં આપણે ક્ષેત્રફળ મેળવીએ છીએ એટલે પાછળ સેન્ટીમીટરનો વર્ગ આવો એકમ આવશે, અથવા તો ચોરસ સેન્ટીમીટર એવો એકમ આવે, બરાબર. તો લંબચોરસનું ક્ષેત્રફળ આપણને મળે 17.1 સેન્ટીમીટર વર્ગ. આગળ છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન શોધો. એની અંદર પહેલું છે 1.3 ગુણ્યા 10. હવે આપણે જાણીએ છીએ કે આ જે 1.3 છે એને આપણે લખી શકીએ 13/10 અને એને ગુણ્યા 10, બરાબર. કોઈ પણ પોઈન્ટવાળી સંખ્યા છે જેમ કે 1.3, એમાંથી પોઈન્ટ દૂર કરવો હોય સંખ્યાને અંશમાં એમનામ લખી નાખો, છેદમાં 1 મૂકી દો. હવે આ પોઈન્ટની જમણી બાજુ કેટલી સંખ્યા છે ગણો. એક સંખ્યા છે તો 1 0. તો આ રીતે પોઈન્ટ દૂર કરી અને સંખ્યાને અંશ અને છેદ સ્વરૂપમાં લખી શકાય, બરાબર. હવે સંખ્યાને અંશ અને છેદ સ્વરૂપમાં લખી એટલે 13/10 ગુણ્યા 10 આવું આપણું સ્ટેપ આવ્યું. વચ્ચે ગુણાકાર છે તો ત્રાંસા છેદ ઉડે, એટલે કે આ 10 અને આ 10 કેન્સલ થઈ જાય. તો જવાબ શું વધ્યો 13. છેદમાં કાંઈ નથી તો 1, અને અંશમાં અહીંયા ગુણ્યા કાંઈ નથી તો અહીંયા પણ 1 આવે, છેદમાં 1 આવે, અને 1 1થી કાંઈ ફેર પડે નહીં, એટલે આપણે લખતા નથી. તો જવાબ સીધો શું મળે છે 13 મળે છે. આગળ વધીએ ત્યાર પછી બીજું તમે એ પણ યાદ રાખી શકો કે કોઈ પણ સંખ્યા પોઈન્ટવાળી હોય એનો 10, 100, 1000 કે પછી 10,000 સાથે ગુણાકાર હોય ત્યારે આપણે 0 ગણવાના કે કેટલા 0 છે, એટલા સ્ટેપ પોઈન્ટને જમણી બાજુ ખસેડવાનું. અહીંયા છે 1.3 ગુણ્યા 10, તો 10માં 1 0 છે તો પોઈન્ટ એક સ્થાન અહીંયાથી જમણી બાજુ ખસે એટલે જવાબ સીધો મળે 13, બરાબર. આગળ જોઈએ ત્યાર પછી બીજો પ્રશ્ન છે 36.8 ગુણ્યા 10. 10ની અંદર કેટલા 0 છે? 1 0 છે, તો પોઈન્ટ એક સ્થાન જમણી બાજુ આવી જાય. તો પોઈન્ટ 36 પછી 8 જે આવેલા છે એની પછી આવે 368, પછી કોઈ સંખ્યા નથી તો 0, 368.0 એટલે જવાબ 368 જ થાય,
બરાબર. છતાં આપણે ચેક કરી લઈએ. 36.8 ને આપણે લખી શકીએ 368 અંશમાં, છેદમાં 1 મૂકી દો. પોઈન્ટની જમણી બાજુ એક સંખ્યા છે એટલે 1 0 અને ગુણ્યા 10. તો 36.8 ને લખી શકાય 368ના છેદમાં 10. હવે અંશ અને છેદમાં જે સરખા છે 10 10 તે કેન્સલ થાય, તો જવાબ શું આવે? સીધો 368 આવશે. બરાબર. એટલે બીજા પ્રશ્નનો જવાબ છે 368. આગળ જોઈએ ત્યાર પછી ત્રીજો 153.7 ગુણ્યા 10. અહીંયા 10ની અંદર 1 0 છે એટલે પોઈન્ટ એક સ્થાન જમણી તરફ આવે એટલે 1537 જવાબ આવે. ચાલો હવે ગણતરી કરીએ. 153.7 ને આપણે લખી શકીએ, અંશ અને છેદમાં લખવા હોય તો 1537 છેદમાં 10. બરાબર. પોઈન્ટની જમણી બાજુ એક સંખ્યા છે એટલે 10 આવશે છેદમાં, અને એને ગુણ્યા પણ કેટલા આવશે? 10. હવે અંશ અને છેદમાં 10 10 કેન્સલ કરીએ તો જવાબ આવે 1537. બરાબર. દાખલા નંબર 3નો જવાબ. આગળ જોઈએ ત્યાર પછી ચોથો પ્રશ્ન 168.07 ગુણ્યા 10. તો સંખ્યા છે 16,807 અને છેદમાં કેટલા આવશે? પોઈન્ટની જમણી બાજુ બે સંખ્યા છે તો 2 0, એને ગુણ્યા આવશે 10. તો આ 10 અને આ 1 0 કેન્સલ થાય એટલે જવાબ જે છે એ શું થાય? 16,807 સ્ટેપ આવશે એમાં, છેદમાં 10. હવે જવાબ આવે છેદમાં 10 હોય તો જમણી બાજુ એક સંખ્યા જે છે તે મૂકી અને પોઈન્ટ આવશે એટલે જવાબ આવે 1680.7. આ થશે આપણો જવાબ. બરાબર. હવે આપણે બીજી રીતે પણ સમજી શકીએ કે 10 સાથે ગુણાકાર છે એટલે પોઈન્ટ એક સ્થાન જમણી બાજુ આવશે એટલે 0 અને 7ની વચ્ચે આવી જશે, એટલે અહીંથી ડાયરેક્ટ લખી શકીએ જવાબ 1680.7. આ રીતે જવાબ આવશે. બરાબર. આગળ જોઈએ ત્યાર પછી પાંચમો દાખલો છે 31.1 ગુણ્યા 100. તો એને લખી શકાય 311ના છેદમાં 10 અને એને ગુણ્યા આવશે 100. આ 10 અને આ 0 કેન્સલ, તો વધે છે 311 ગુણ્યા 10. 311 ગુણ્યા 10 એટલે જવાબ આવે 3110. આ થશે દાખલા નંબર 5નો જવાબ. આગળ ત્યાર પછી છઠ્ઠો દાખલો 156.1 ગુણ્યા 100. તો 156.1 ને આપણે અંશ અને છેદમાં લખવા હોય તો 1561 છેદમાં આવશે 10, એને ગુણ્યા આવશે 100. તો અંશમાંથી 10 અને અહીંથી 1 0 કેન્સલ થઈ જાય. બરાબર. તો જવાબ શું આવે? 1561 ગુણ્યા 10 એટલે 15,610. પાછળ 1 0 લાગી જાય. બરાબર. આ થશે જવાબ. આગળ જોઈએ ત્યાર પછી સાતમો પ્રશ્ન છે 3.62 ગુણ્યા 100. 3.62 ને આપણે લખી શકીએ 362 છેદમાં 1. જમણી બાજુ પોઈન્ટ પછી બે સંખ્યા છે તો 2 0 ગુણ્યા આવશે 100. તો અંશ અને છેદમાં 100 કેન્સલ કરીએ તો જવાબ આવે 362. બરાબર. દાખલા નંબર 7નો જવાબ છે 362. આગળ જોઈએ ત્યાર પછી દાખલા નંબર 8 43.07 ગુણ્યા 100. તો સંખ્યાને આપણે લખી શકીએ 4307 છેદમાં 1. પોઈન્ટની જમણી બાજુ બે સંખ્યા છે તો 2 0 અને એને ગુણ્યા આવશે 100. તો છેદમાં અને અંશમાં 100 કેન્સલ કરીએ તો જવાબ આવે 4307. બરાબર. દાખલા નંબર 8નો જવાબ થાય 4307. આગળ જોઈએ ત્યાર પછી દાખલા નંબર 9 0.5 ગુણ્યા 10. તો આ પોઈન્ટ એક સ્થાન જમણી બાજુ આવે એટલે 5 પછી આવે એટલે કે 5.0 એટલે કે જવાબ 5 થઈ જાય. ચાલો ગણતરી કરીએ. 5ના છેદમાં કેટલા આવશે? 10 થઈ જાય 0.5 એટલે, અને એને ગુણ્યા શું આપેલું છે? 10. 10 10 કેન્સલ કરીએ તો જવાબ શું આવશે? 5. દાખલા નંબર 9નો જવાબ. આગળ છે ત્યાર પછી દાખલા નંબર 10 0.08 ગુણ્યા 10.
તો 8/100 લખી શકાય અને એને ગુણ્યા શું આવે 10 આવે. આ 10 કેન્સલ થાય, આ 0 કેન્સલ થાય. 8/10 જે છે એને લખી શકાય 0.8. અહીંયા પણ તમે સમજી શકો કે પોઈન્ટ એક સ્થાન આવે જમણી બાજુ એટલે જવાબ આવે 0.8. બરાબર. આગળ જોઈએ હવે ત્યાર પછી દાખલા નંબર 11. 0.9 ગુણ્યા 100. તો 0.9 ને લખી શકાય 9/10 એને ગુણ્યા આવશે 100. આ 10 અને આ 0 કેન્સલ. 9 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 90. દાખલા નંબર 11નો જવાબ છે 90. આગળ ત્યાર પછી દાખલા નંબર 12. 0.03 ગુણ્યા 1000. તો 0.03 ને લખી શકાય 3/100 ગુણ્યા 1000. તો આ 100ના ડબલ 0 અને આ ડબલ 0 કેન્સલ. 3 ગુણ્યા 10 એટલે જવાબ આવે 30. દાખલા નંબર 12નો જવાબ છે 30. આગળ છે ત્યાર પછી દાખલા નંબર 4. એક મોટરસાઇકલ 1 લિટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર અંતર કાપે છે. તો તે 10 લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? તો અહીં આપણને જે માહિતી આપેલી છે તે પહેલાં લખીએ. 1 લિટર પેટ્રોલમાં કાપેલ અંતર, કેટલું અંતર કાપે છે તે લખવાનું છે. તે છે 55.3 કિલોમીટર. તો હવે કેટલું લિટર પેટ્રોલ છે? તો કે 10 લિટર. તેથી 10 લિટર પેટ્રોલમાં કાપેલ અંતર બરાબર કેટલું થાય? અહીંથી લખીએ. કાપેલ અંતર બરાબર આ છેદમાં જે સંખ્યા છે 10, નીચે જે સંખ્યા છે 10 તે, અને અંશમાં જે સંખ્યા છે 55.3 એનો ગુણાકાર થાય અને છેદમાં 1 આવે. અને છેદમાં 1 આપણે લખતા નથી એટલે ડાયરેક્ટ 55.3 ગુણ્યા 10 ગુણાકાર થાય. 10માં 1 0 છે એટલે પોઈન્ટ એક સ્થાન જમણી બાજુ આવે એટલે ડાયરેક્ટ જવાબ થાય 553. હજી જો આમ ખબર ના પડે તો આપણે ગુણાકાર કરી અને લખી શકીએ. એક સ્ટેપ વધારે લખી શકીએ. ટૂંકમાં 55.3 ને લખી શકીએ 553 છેદમાં 1. પોઈન્ટની જમણી બાજુ એક સંખ્યા છે એટલે 1 0 એટલે કે 553ના છેદમાં 10 અને એની સાથે ગુણ્યામાં 10 આપેલું છે ગુણાકારમાં. અંશ અને છેદમાં 10 10 કેન્સલ. તો જવાબ શું થાય? 553 કિલોમીટર. બરાબર. 1 લિટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર અંતર કાપે મોટરસાઇકલ. તો 10 લિટર પેટ્રોલમાં 553 કિલોમીટર અંતર કાપે. આગળ જોઈએ હવે ત્યાર પછી દાખલા નંબર 5 જેની સૂચના છે શોધો, જેમાં પહેલું છે 2.5 ગુણ્યા 0.3. તો આપણે પોઈન્ટ નથી એવું સમજીએ તો 25 ગુણ્યા 3 આપેલું છે. તો 25 તેરી કેટલા થાય? 75 થાય. બરાબર. હવે પોઈન્ટની જમણી બાજુ અહીંયા એક સંખ્યા છે ને પોઈન્ટની જમણી બાજુ અહીંયા પણ એક સંખ્યા છે. તો 1 ને 1 2 સંખ્યા થાય. તો આપણા જવાબમાં પોઈન્ટની જમણી બાજુ 2 સંખ્યા હોવી જોઈએ. એટલે કે 2.5 ગુણ્યા 0.3નો જવાબ 0.75 આવશે. બરાબર. આ 2 સંખ્યા જ છે જવાબમાં એટલે 2 સંખ્યાની આગળ પોઈન્ટ મૂકી અને કાંઈ નથી એટલે 0 લગાડી દો એટલે જવાબ આવે 0.75. આગળ જોઈએ ત્યાર પછી બીજી રકમ છે 0.1 ગુણ્યા 51.7. તો આપણે એવું ધારીએ કે 0.1 નથી 1 છે અને 51.7 નથી 517 છે. તો 517 ગુણ્યા 1 કરીએ તો જવાબ શું આવે? 517 આવે. હવે પોઈન્ટની જમણી બાજુ અહીંયા એક સંખ્યા છે ને અહીંયા એક સંખ્યા છે એટલે આપણા જવાબમાં પોઈન્ટની જમણી બાજુ 2 સંખ્યા હોવી જોઈએ. એટલે જમણી બાજુથી શરૂ કરીએ તો 1 અને 2 સંખ્યા પછી પોઈન્ટ આવે એટલે કે 5.17 થાય. બરાબર. આપણો જવાબ શું આવે? દાખલા નંબર 2નો 5.17 આવે. બરાબર. આગળ ત્યાર પછી ત્રીજી રકમ 0.2 ગુણ્યા 316.8 એટલે 3168 કરીએ અને એને ગુણ્યા 2 કરવાનું છે.
બરાબર. 8 દુ 16 6 વધી 1, 6 દુ 12 ને 1, 13 3 વધી 1, 2 એકા 2 ને 1 3 અને 2 તેરી 6. તો 6336 જવાબ મળ્યો. પોઈન્ટની જમણી બાજુ 1 અને 2 બે સંખ્યા હોવી જોઈએ, એટલે કે 63.36 થાય. તો જે આપણને રકમ આપી છે 0.2 ગુણ્યા 316.8, આનો જવાબ શું મળે છે? 63.36 મળે છે. બરાબર. આપણે પોઈન્ટ નથી એ રીતે ધારીને જ ગુણાકાર કરવાનો છે રફ પેજની અંદર. બરાબર. જે જવાબ મળે એ જવાબમાં આપણે ચેક કરી લેવાનું છે કે પોઈન્ટની જમણી બાજુ કેટલી સંખ્યા હોવી જોઈએ, તે મુજબ જવાબ લખવાનો છે. આગળ જોઈએ ત્યાર પછી ચોથા દાખલાની રકમ છે 1.3 ગુણ્યા 3.1, એટલે કે 31 ગુણ્યા 13 આવું છે. ગુણાકાર કરીએ તો પહેલાં અહીંયા 3નો 1 0, 1 એકું 1, 1 તેરી 3, 3 એકા 3 અને 3 તેરી 9. આનો સરવાળો કરીએ તો 3 9 વત્તા 1 એટલે 10ના 0 વધી 1, 3 ને 1 4, 403 મળે છે. પોઈન્ટની જમણી બાજુ 1 અને અહીંયા 1 એટલે ટોટલ 2 સંખ્યા હોવી જોઈએ. તો જવાબમાં પોઈન્ટની જમણી બાજુ 2 સંખ્યા એટલે જવાબ આવે 4.03. 4.03. આગળ જોઈએ ત્યાર પછી પાંચમા દાખલાની રકમ છે 0.5 ગુણ્યા 0.05, એટલે 5 ગુણ્યા 5 કેટલા આવે છે? 5 ગુણ્યા 5નો જવાબ કેટલો આવે? 25 આવે. પોઈન્ટની જમણી બાજુ 1 અને જમણી બાજુ 2 એટલે ટોટલ પોઈન્ટની જમણી બાજુ કેટલી સંખ્યા છે? 3 સંખ્યા છે. એમાંથી 2 સંખ્યા તો આપણા જવાબમાં જ આપેલી છે, તો 2 સંખ્યા જે જવાબની છે તે લખો. ત્રીજી સંખ્યા એની આગળ હજી 0 કરો, પોઈન્ટ મૂકીને હજી એક 0, એટલે 0.025 મળે આનો જવાબ. બરાબર. આગળ વધીએ ત્યાર પછી દાખલા નંબર 6 11.2 ગુણ્યા 0.15, તો એને લખીએ 112 ગુણ્યા 15. ચાલો 5નો 0, 2 એકા 2, 1 એકું 1, 1 એકું 1, 5 દુ 10 ની 0 વધી 1, 5 એકા 5 ની 1 6 અને 5 એકા 5. સરવાળો કરીએ તો 0, 2 વત્તા 6 8, 1 વત્તા 5 6 અને આ એક એમનામ 1680. હવે જે જવાબ મળે છે તેમાં પોઈન્ટ ક્યાં મૂકવાનો છે? તો કે પોઈન્ટની જમણી બાજુ અહીંયા 1 સંખ્યા છે ને અહીંયા 2 સંખ્યા છે. તો પોઈન્ટની જમણી બાજુ 3 સંખ્યા હોવી જોઈએ. તો જમણી બાજુથી 3 સંખ્યા એટલે આ 0, ત્યાર પછી આ 8, પછી આ 6 અને પછી આવે પોઈન્ટ અને એની આગળ છે 1, એટલે 1.680 આ થશે આનો જવાબ. આગળ જોઈએ ત્યાર પછી હવે દાખલા નંબર 7 1.07 ગુણ્યા 0.02, તો આપણે એવું ધારીએ કે 107 આપેલા છે ને એને ગુણ્યા 2 આપેલા છે. તો 7 દુ 14ના 4 વધી અહીંયા 0 ઉપર જે હોય એમનામ નીચે આવે અને પછી આવે 2 એકા 2 એટલે 214 થયા. હવે પોઈન્ટની જમણી બાજુ અહીંયા 2 સંખ્યા છે ને અહીંયા 2 સંખ્યા છે, તો ટોટલ 4 સંખ્યા હોવી જોઈએ પોઈન્ટની જમણી બાજુ. તો અહીંયા પોઈન્ટ મૂકી દઈએ. જવાબમાં 3 સંખ્યાઓ છે તે લખી નાખીએ. ચોથી સંખ્યા માટે જગ્યા હોવી જોઈએ, 3 સંખ્યા જવાબમાંથી લખી, ચોથી સંખ્યા નથી તો 0 અને આગળ 0, તો આ થઈ ગયો આપણો જવાબ 0.0214. બરાબર. આગળ વધીએ ત્યાર પછી દાખલા નંબર 8 10.05 ગુણ્યા 1.05, તો 10.05ને આપણે 1005 છે તેવું સમજીએ અને 1.05ની જગ્યાએ 105 છે તેવું સમજીએ. તો પહેલાં 2 0 આવશે, 5 એકા 5, પછી પાછા 2 0, 1 એકું 1. 0નો ગુણાકાર તો કોઈ પણ સંખ્યા સાથે તમે કરો જવાબ તો 0 જ આવશે, એટલે એનો ગુણાકાર કરવાની જરૂર નથી. ડાયરેક્ટ 5 ગુણ્યા 5 25, 25ના 5 ને વધી 2 0 ઉપર છે તે સીધી અહીંયા નીચે આવે. પછી 5 ગુણ્યા 0 એટલે 0 અને 5 એકા 5. ચાલો સરવાળો કરીએ. 5 2 5 5 0 અને 1. તો આ થયો આપણો જવાબ. હવે જવાબમાં પોઈન્ટ ક્યાં હોવો જોઈએ તે જોઈએ. તો પોઈન્ટની જમણી બાજુ 2 સંખ્યા છે અને અહીંયા 2 સંખ્યા છે, તો 4 સંખ્યા જમણી બાજુથી લેવાની. તો 1 2 3 અને 4 સંખ્યા પછી પોઈન્ટ, તો 10.55 આ થશે આપણો જવાબ. બરાબર. દાખલા નંબર 8નો જવાબ થાય
10.5525. આગળ જોઈએ ત્યાર પછી દાખલા નંબર 9, 101.01 ગુણ્યા 0.01. તો આ સંખ્યામાં પોઈન્ટ નથી, આપણે એવું ધારીએ તો સંખ્યા છે 10,101 ગુણ્યા પાછળની સંખ્યામાંય પોઈન્ટ નથી એટલે એને ગુણ્યા 1 છે એવું સમજીએ. 10,101 ગુણ્યા 1 એટલે જવાબ આવે 10,101. આપણે અહીંયા અલ્પવિરામ નથી મૂકવો કારણ કે પોઈન્ટ મૂકવાનો છે, બરાબર. ચાલો હવે પોઈન્ટની જમણી બાજુ અહીંયા 2 સંખ્યા છે ને અહીંયા 2, તો પોઈન્ટની જમણી બાજુ 4 સંખ્યા હોવી જોઈએ, 1, 2, 3 અને 4. એટલે પોઈન્ટ અહીંયા આવશે 1.0101 એવો જવાબ છે, 1.0101. આ થઈ જશે દાખલા નંબર 9નો જવાબ. આગળ જોઈએ ત્યાર પછી દાખલા નંબર 10, 100.01 ગુણ્યા 1.1. તો સંખ્યામાં પોઈન્ટ નથી, આપણે એવું સમજવાનું છે, પોઈન્ટ વગરની સંખ્યા છે. એનો ગુણાકાર 11 સાથે કરવાનો છે. 10,001નો ગુણાકાર 11 સાથે કરીએ. પહેલાં અહીંયા 1 0 આવશે, 1નો ગુણાકાર દરેક સાથે કરીએ તો 1 × 1, ત્યાર પછી 3 0, ફરી પાછું 1 × 1. હવે પ્લસ કરી અને નીચે બીજા 1 છે એનો ગુણાકાર કરીએ, 1 × 1, ત્યાર પછી આવશે 3 0 અને 1 × 1. ચાલો આગળ જવાબ લઈએ તો 1 આવશે, 1 આવશે, ત્યાર પછી આગળ 2 0, ફરી પાછા 1 અને 1. તો જવાબ જે મળે છે તે મળે 1,10,011. બરાબર. આ આપણે અલ્પવિરામ કરવાના નથી, આ તો ફક્ત સમજવા માટે છે. હવે પોઈન્ટ મૂકવાનો છે તો પોઈન્ટની જમણી બાજુ અહીંયા 2 અને અહીંયા 1, 3 સંખ્યા છે તો અહીંયા પોઈન્ટ આવશે, જેમાં પોઈન્ટની જમણી બાજુ 3 સંખ્યા થાય. બરાબર. 1, 1 અને 0, ત્યાર પછી આવે પોઈન્ટ એટલે જવાબ થાય 110.011. 110.011 દાખલા નંબર 10નો જવાબ થશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 7 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 તેના સ્વાધ્યાય 2.4નું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.